જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજ એક દુઃખદ ઘટના બની છે અમારી વાડીએ। આજ મને જણાવતા દુઃખ થાય છે કે અમારી વાડીએ એક ચકલીનું મૃત્યુ થઈ ગયું છે। તો આ જુઓ, આ એરી ચકલી। અત્યારે જ મારું ધ્યાન ગયું, મારી નજર આના ઉપર ગઈ, બચારી મરી ગઈ એ બચારી ચકલી। ખબર નહીં શેના કારણે મરી ગઈ એ, જો બચારી ને અહીંયા ખબર નહીં કેમ પહોંચી આવી। તો આજે આપણે આ ચકલીનું અંતિમ સંસ્કાર કરશું બચારીના, જેથી કોઈ પણ કૂતરા અને બિલાડી આને ખાઈ ના જાય। જોવો એની આંખું, બચારી ખબર નહીં કેમ મરી ગઈ। તો આજે આપણે બચારી ચકલીના અંતિમ સંસ્કાર દેશું। તો હવે આપણે આ ચકલીને અંતિમ સંસ્કાર દેશું, જેથી એને બીજો જીવન મળે બચારી। તો હવે હું આ ચકલીને અહીંયા લઈ આવ્યો હું, ને હવે અહીંયા ખાડો ખોદશું અને એના અંદર દાટી દેશું। તો હાલો હવે ખાડો ખોદી ના, આ બચારી ચકલીને આપણે દાટશું નહીં। જો આપણે આ ચકલીને દાટશું રેતીમાં અને કૂતરા કે બિલાડીને ખબર પડી ગઈ, એને આની સુગંધ આવી ગઈ, ગંધ, તો પછી અહીંયા આવી ખાડો ખોદી ને એને ચકલીને ખાઈ જશે। એના કરતાં આપણે આને અંતિમ સંસ્કાર દઈ દઈએ અગ્નિમાં। હા, એ જ બરોબર રહેશે, કેમ કે નકાતા જો આના અંદર નાખશું ને ગંધ આવશે કૂતરાને કે એને, તો આ ખાડો ખોદીને આ બચારી ચકલીને ખાઈ જશે। એના કરતાં અગ્નિમાં જ એને અંતિમ સંસ્કાર દેવું સારું એ। ખબર નહીં આ બચારી ચકલીને શું થયું, જેને આ ચકલીને મારી હશે ને એને પાપ પડશે બચારી, મને આના ઉપર દયા આવે। તો અત્યારે હું આ ચકલીને જ્યાં હતી હું પાછી નાખી દઉં અને આપણે લાકડા લઈ આવી, બરતું કરશું બચારી। તો હાલો અત્યારે આપણે બર્તન ભેગા કરતા આવી। જુઓ રેમન કેટલું નીચું હે, જુઓ તો કેટલું નીચું રેમન આ, હવે ક્યાંક લેન્ડિંગ કરશે લાગે। તો અહીંયા આપણને બર્તન જડી ગયા હે। મેં ઘણીવાર વિચાર્યું કે ચકલીને અગ્નિમાં અંતિમ સંસ્કાર દેવા સારા કે પછી જમીનમાં, પણ પછી મેં યુટ્યુબમાં એક વિડીયો જોયો હતો ખજૂરભાઈનો, જેને રસ્તા ઉપર એક મરેલી ચકલી મળી હતી અને તેને જમીનમાં દાટી હતી। અગ્નિમાં અંતિમ સંસ્કાર નહોતા દીધા, તેથી હવે આપણે અગ્નિમાં અંતિમ સંસ્કાર નહીં દઈ, પરંતુ તેને જમીનમાં દાટશું અને ઊંડો ખાડો ખોદશું, જેથી ચકલીની ગંધ કોઈ પણ પ્રાણીને ના જાય, જેવા કે કૂતરા કે બિલાડીને, જેથી તે પાછી જમીન ખોદીને તેને ખાઈ ના શકે। તો હા, જમીનમાં જ અંતિમ સંસ્કાર દેવું બરોબર રહેશે। તો હવે આ ચકલીને આપણે દાટશું અને હવે આપણે આનાથી ખાડો ખોદશું, ઊંડો ખાડો ખોદશું, જેથી કોઈ પણ કૂતરા અને બિલાડીને આની ગંધ ના આવે અને આને ખોદીને ખાઈ ના જાય। તો હાલો આપણે ખાડો ખોદીએ। તો જો મેં ઊંડો ખાડો કરી નાખ્યો હોય ને ચકલીને અંદર નાખી, ભગવાન આની આત્માને બચારાને શાંતિ દે। જો દાટી નાખી ચકલીને, જે પણ આ ચકલી ભેગો આવું કર્યો એને પાપ પડે, ભગવાન આ બચારી ચકલીની આત્માને શાંતિ દે। રામ નામ સત્ય હે, સાચે જ કહેવાય છે કે રામનું નામ જ સત્ય હે, બીજું બધું કાંઈ નથી આ દુનિયામાં। આપણે ચકલીને દાટી દીધી છે।
બચારી ચકલી. મને દુઃખ થાય છે ખૂબ જ